સીતારામ બધાઈને સાંજના વાગી ગયા છે 8:15. બાની ખીચડી રેડી થઈ ગઈ છે અને અમે બે જણા ખીચડી નથી ખાતા એટલે બનાવી છે આજે ડુંગળી ટમેટા નાખી અને વઘારેલી રોટલી. લીલી ડુંગળી જે સરસ આવે છે અત્યારે, ટમેટાઈ મસ્ત દેશી આવે છે. એક ડુંગળી સુધારી લીધી. રવિભાઈ કહેતા હતા કે વાડીએ સરસ કાળી ભેંનું કેવી ભેંનું નામ લીધું તો ભૂલી ગઈ પાછી કમેન્ટમાં કે સરસ ઘી છે. ચોક્કસ ભાઈ તમને લાભ આપશું, અમે ટૂંક સમયની અંદર મળશું અને અમારી સાથે કામમાં પણ તમને લેશું ટૂંક સમયમાં. ભગવાન કરે એ સમય વહેલો આવે કે આપણે ભાઈ બહેન બધા હારે કામ કરીએ અને હારે વિડીયા બનાવીએ. ચોક્કસ તમને ઇન્વિટેશન આપશું. મારા પ્રયત્ન ચાલુ જ છે કે બધાને ભગવાન આમાં સફળતા આપે ને તમારી મારી ઈચ્છા જલ્દી પૂરી કરે. બસ જો પ્રયત્ન ચાલુ જ છે. આજે લખનને ટાઈમ નથી મળ્યો વિડીયો બનાવવા આવવાનો એટલે મારે બનાવીને મોકલવાનો છે, તો કામ કરતાં કરતાં વિડીયો ચાલુ રાખ્યો છે. શિયાળો છે ને, શિયાળો એટલે વસવાડીની અંદર સરસ મજાના બધી જગ્યાએ તાજા શાકભાજી આવે છે. સરસ મજાના તાજા શાકભાજી એટલે રોટલી વઘારેલી હોય ને, દહીં સરસ મજાનું પડ્યું છે. ટાઢી રોટલી ના ભાવે. આજે રોટલી બપોરે થોડીક થઈ ગઈ હતી વધારે, કૂતરાઓને ખવડાવી દીધી, બધાયનું ભોજન થઈ ગયું અને અમે બે જણા ખીચડી ઓછી ખાઈએ. શિયાળામાં તો મને તો જરાય આમે ખીચડી ને ભાત ને ઓછું જ ભાવે એટલે શાક રોટલી ને એવું જ વધારે અમે બે જણા માટે તો વધારે બનાવીએ. આજે શાક રોટલી ખાવાનો વિચાર નથી, પણ લીલી ડુંગળી સરસ મજાની પાંદડાવાળી છે તો વિચાર્યું કે ડુંગળી ને ટમેટા સુધારી તીખું લસણ બધું નાખી અને રોટલી વઘારી નાખું. દહીંવાળી રોટલી, ઘાટી ઘોરવાનું છાશ જેવું નાખીએ ને રોટલી વઘારાય ને રોટલી વઘારાય, રોટલી સરસ થાય વઘારીએ ને. તો આજે રોટલી વઘારવાનો વિચાર છે. રોટલી પડી ને તો ટાઢી રોટલી ન ભાવે અને નાખી દેવી ખોટી. એક વખત છે ને ડસ્ટબિનની અંદર રોટલી પડી હતી, અનાજ પડ્યું હતું. જે અનાજનો દુરુપયોગ કરે છે ને એના માટે ખાસ, ખાતાય નથી. ઘણા એમ કહે ને કે ખાતાય ન આવડે ને નાખી દેતાય ન આવડે, એના જેવા હોય માણસો ઘણી. અને આ બધું જે છે આપણી બહેનોને વધારે લાગુ પડતું હોય, પુરુષો આમાં ઓછા હોય. તો ખાતાય ના આવડે ને નાખી દેતાય ન આવડે. એટલે એક વખત ડસ્ટબિનમાં રોટલી પડી હતી એટલે કોઈએ પૂછ્યું રોટલીને અનાજને, કટાક્ષ છે આ મનુષ્ય જીવન ઉપર કે ભાઈ કેમ ડસ્ટબિનમાં પડી છો. એટલે રોટલી એને અનાજે સરસ અન્ન દેવતા છે. આપણે જેટલી જરૂર હોય ને એટલું જ બનાવાય અને એટલું જ થાળીમાં લેવાય. એનાથી વધારે બનાવાય નહીં અને થાળીમાં લેવાય નહીં, કારણ કે આપણું એઠું કોઈને દેવું નહીં મહાપાપ છે. એઠું કોઈને ખવડાવાય નહીં. તો રોટલીએ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે માણસ જે છે ને એનું પેટ ભરાઈ જાય ને એટલે માણસ એની ઓકાત ભૂલી જાય છે. માણસનું પેટ ભરાઈ જાય એટલે માણસ એની ઓકાત ભૂલી જાય છે. જ્યારે પાછી ભૂખ લાગશે ને ત્યારે મને શોધશે. એટલે મનુષ્યનું એવું જ છે કે મનુષ્ય ધરાઈ જાય ને એટલે ફેંકી દે. આપણા ઘરની અંદર કાંઈ પણ વસ્તુ પડી હોય અને આપણે લાગે કે આપણા જરૂરથી વધારે છે તો જેને ખરેખર ઉપયોગ હોય ને એને આપી દેવાય. એ પછી કપડાં હોય, ઓઢવાના, અત્યારે શિયાળો છે, ઠંડી છે, આપણા ઘરની અંદર નકામા તૂટેલા ફાટેલા ગોદડા હોય, જૂની એવી તૂટેલી ફાટેલી ચાદર હોય તો જ્યાં કૂતરા બેઠા હોય ત્યાં નાખીએ. પશુઓને ઓઢાડી દઈએ એવા રાતે બેઠા હોય તો. પછી કોઈ એવા ગરીબ લોકો હોય એને ઓઢવા માટે બહુ કડકડતી ઠંડી છે ને ઠંડી અત્યારે માજા મૂકી છે. આપણે ઘરમાં ઠંડી લાગે છે તો બહાર બિચારા મૂંગા જીવડાને બહાર જે ફૂટપાથ ઉપર ઘણા લોકો હુતાય છે એને ગોદડાનું દાન કરી દઈએ. ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે નવા બ્લેન્કેટ લઈને ક્યાં એને દેવા છે. ઘરની અંદર વધારાના જે દર દિવાળી આપણે છે ને ગોદડા હુકવીએ મૂકીએ આપણે એનો ઉપયોગ કરતા નથી. તમે વાત માનશો, લગભગ 40 થી 50 ગોદડા બાના હતા ને બધાય ગોદડા મેં જવા દીધા. હવે ખાલી 3 થી 4 ગોદડા રાખ્યા છે, કારણ કે બા જે છે એ છીપી કરે એટલે નીચે મારા ગોદડા પાથરવા ને પછી બગડે એટલે હું જવા દઉં. કોઈને છીપી વેળા ગોદડા ના દેવાય એટલે રાખ્યા. શું આપણે જોતા નથી ને, એટલે ગમે એ રીતે આપણે માણસને ઉપયોગી થવું હોય તો ગમે એ રીતે થઈ શકીએ. એમ જમવા જઈએ આપણે, એ પછી કોઈનો લગ્ન પ્રસંગ હોય જમવા જઈએ ને ખાસ આ બાબતનું આપણે કાળજી લઈએ. દરેક વ્યક્તિ જો વિચારતું થઈ જાય ને તો લગભગ ઘણા બધી અન્નની બચત થઈ જાય અને જે મોંઘવારી ખરેખર વધે છે થોડીક એમાં કંઈ ફેરફાર થવો હોય તો થાય. મારો આ વિચાર છે, પછી તો ખબર નહીં. કે જમવા જઈએ એટલે તમે જાઓ એટલે કોઈ થાળીમાં નાખવાની ના નહીં પાડે,
પણ આપણે કેટલું જોહે અને ખરેખર આપણે કઈ વસ્તુ ભાવે છે ને એ વસ્તુ આપણે થાળીમાં લઈએ. જે વસ્તુ આપણે ભાવતી જ નથી એ થાળીમાં લઈ અને પછી એને ફેંકી દેવી. અને બિચારા પેલા મેં જોયું છે કે વાસણ સાફ ને કરતા હોય ને એ એક બાજુ હારી હારી વસ્તુ તારવતા હોય અને પછી એ પોતાના ઘરે લઈ જતા હોય. વધે ને એ કોઈક માણસને ઉપયોગમાં આવશે. અને અત્યારે તો લગ્ન કે પ્રસંગ કે હોય ને ત્યાં તમારે કંઈ પણ ભોજન વધ્યું હોય ને તો જે ક્યાંય પણ એવા NGO ચાલતા હોય એને ફોન કરીએ ને એટલે લઈ જાય. કમસે કમ આપણો બગાડ ઓછો થાય તો ઘણા બીજા લોકોને પણ એક સારું ભોજન એક દિવસ પ્રાપ્ત થાય. આવા સદવિચારો આપણે રાખીએ તો આપણે કંઈ પુણ્ય નથી કરવાનું, બસ એક ધ્યાન રાખવાનું છે, કાળજી રાખવાની છે કે આપણે ખરેખર કેટલું ભોજન આપણે ખાઈ શકશું એટલું જ થાળીની અંદર લઈએ, એનાથી વધારે ના લઈએ. એટલે જે ઘરે આપણે નિમંત્રા છે ને એને પણ વધઘટ જે થાય છે ને એ ના થાય અને એ સંકટમાં ના મુકાય. આપણો આવો વિચાર પણ ખરેખર એના માટે ફાયદાકારક છે. તો તમને મારો વિચાર આ ગમ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. આવજો, વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. સીતારામ. સીતારામ બધાયને. બાનો જમવાનો ટાઈમ થઈ ગયો. આજ બા ખાઈશ વઘારેલી રોટલી. બાને આજ ખીચડી ખાવાની રજા છે. ખીચડી દીધી તો ખીચડી નથી ખાવી કે હવે અમે જે ખાઈએ ને એ ખાવું છે. એટલે અમારા હાટુ રોટલી વઘારી તેની રોટલી ખાવી છે. નાના છોકરા જેવું બાનું કામકાજ છે, ભલે ખાય. ડુંગળી તો નાખેલી છે. આજે જે થાય ગાબા નહીં. એને છે ને આપણે થાળીમાં જે હોય ને ઈ ખાવા જોઈએ, ઈ જ એને ખાવાનું મન થાય. ખીચડી આપણે જે ખાતા હોય ઈ જ એને. આપણે ખીચડી ન ખાઈએ તો એને ખીચડી ખાવી સારું, રોટલી ખાઈ તો સારું. રાતે વસરું ઓછી લાગે. મસ્ત ટેસ્ટી બનાવી, ટેસ્ટી. લીલી ડુંગળી ટમેટા અત્યારે સરસ આવે ને એટલે સરસ મજા આવે રોટલી ખાવાની. પછી છાસ અસર ઘોરવું છે મોરું. દહીં નું આજે હારી પેટા અડધી પોણી ટોપડી દહીં પડ્યું હતું તો ઘોરવું જ કરી નાખ્યું. તમારું શું છે ચાપુ બેન? ચાપુ બેન ને શું છે? તમારે જમવાનું 4 રોટલી ખાઈ લીધી ને 2 ટમેટા ખાઈ લીધા. આજ રવિવાર છે ને, આજ રવિવારે ઢોકળા લઈ આવવા થોડાક. હમણાં બિચારી ઢોકળા નથી જેડા નહીં. માં પાથરેલામાં હુઈ જાને, તાઢોડામાં પડી હતી જો તો બધી હુઈ ગઈ હતી પાંડેડી. મને ખાવું એને એમ કે મને ખાવા નહીં દો. આવું બન બહુ ભાવે. કેવું છે? મીઠું મનુની જેમ મીઠું. આ મનુ જ છે ને મારી. આમાં હાવ નાની મનુ. જો શું કરે જો મીઠું નહીં. નાની મનુ છે આ.
ઓલે ને ખીચડી ને દૂધ ને દહીં ને એવું કાયમી એક ને એક મોરો જીવ પડી જાય. જીવ પડી જાય. મેં વળી ન ખાય તો આનું કઈ ભલું પૂછો તો કે મારે રોટલી નથી ખાવી તો ભાઈ બાને એ તો મીઠા મીઠા હે. એક બેન કે બાના કાનમાં આવડા આવડા એરિંગ હું કામ પહેરાવ્યા? અમારે એને કે વહી આવે પહેલેથી ભાઈ એમ કે તમારે બા ઉતારવા જ ના દે. અમારે મરે ને તઈ કાઢે તારામાં કાઢે જ નહીં. બા કાઢવાય નથી મારે અમને ભેગા થઈને ઢોકાવી નાખે અમને ચીટલા વીજ કે તેડી લે. આમ તો આવું સારું હો બાને. હા સરસ મસ્ત દહીં ના ઓલા વાળું છે ને તે મજા પડી ગઈ છે. ખાટું મીઠું છે ખાટું મીઠું. બે બીડી ઓછી શું હોય પછી ઠોબો ઠોબાઈ બીડીઓ ના જ આવે. ટાઢું પાણી નવાઈએ ને હવાના પોરમાં ટાઢે પાણી તો હું ના આવશે ગરમ કરી લેવાય ને તો થાય. આવાજ કરે તમારો દીકરો. કા ચાલો છેલ્લો કોળિયો છેલ્લું આટલું જ ખાવાનું આનાથી વધારે નહીં ખાવાનું. કેવડું મોં પાડે. પૂરું ફિનિશ હો ગયા ખાના ખજાના પૂરા. છાસ એ ઘોરવું છે તે બહુ ભાવે. છાસ તો ન કરી બારે છાસ દહીં તો બહુ જ ભાવે. અટાણ બહુ દેવાય નહીં વધારે માપમાં દેવાય. એક તો શિયાળો છે ને પાછા ઘડીએ ઘડીએ બાથરૂમ લઈ ગયે રાખે. બસ પૂરું. પાણી પીવડાવી દો. હાલો પાણી પીવડાવી દઉં. હાલો આવજો બધાય. સીતારામ. બાઈએ ભોજન કરી લીધું. સાંજનું વાળું બારનું પૂરું. આવજો.